રાત્રિના અંધકારમાં એક નાનકડું દીવડું પ્રગટ્યું. તેનો પ્રકાશ ધીમે ધીમે ફેલાતો ગયો અને જ્યાં જ્યાં તે પહોંચ્યો ત્યાં ત્યાં લોકો તેની તરફ ખેંચાયા. આ દીવડું કોઈ સામાન્ય દીવડું નહોતું. આ હતું એક વ્યક્તિત્વનું પ્રતીક, જે પોતાની અંદરના પ્રકાશથી બીજાઓને આકર્ષિત કરતું હતું. આજે હું તમને એવી જ એક કહાણી કહેવા જઈ રહી છું. એક એવી કહાણી જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખશે. આ કહાણી છે તે રીતે પોતાને બદલવાની કે લોકો તમારી સાથે રહેવા માટે તરસે. કલ્પના કરો કે તમે એક બગીચામાં ઊભા છો. આ બગીચામાં અનેક ફૂલો છે, પણ એક ખાસ ફૂલ છે જેની સુગંધ આખા બગીચામાં ફેલાયેલી છે. લોકો દૂરથી આવીને તે ફૂલની પાસે બેસે છે, તેની સુગંધનો આનંદ લે છે. તમે પણ એવા જ બની શકો છો, એક એવી વ્યક્તિ જેની હાજરી જ લોકોને શાંતિ અને આનંદ આપે છે. પણ આ પરિવર્તનની શરૂઆત ક્યાંથી થાય છે? આ શરૂઆત થાય છે સવારના પહેલા કિરણથી. જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે તે પોતાના પ્રકાશથી આખી દુનિયાને જગાડે છે. તમારા જીવનમાં પણ એવી જ એક સવાર આવવી જોઈએ, એક આધ્યાત્મિક સવાર. જ્યારે તમે દિવસની શરૂઆત નમ્રતા અને પ્રાર્થનાથી કરો છો, ત્યારે તમારા મન અને હૃદયમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ શરૂ થાય છે. આ સકારાત્મક ઊર્જા તમારા વિચારોને શુદ્ધ બનાવે છે, તમારા નિર્ણયોને સાચી દિશા આપે છે. જેમ એક સ્વચ્છ અરીસો સાચું પ્રતિબિંબ બતાવે છે, તેમ શુદ્ધ મન સાચા વિચારો પેદા કરે છે. આ વિચારો તમારા દિવસને સારા કામોની શ્રેણીમાં ફેરવી દે છે, અને આ સારા કામો તમારા મનોબળને મજબૂત બનાવે છે. પણ આજના યુગમાં એક મોટો પડકાર છે. આપણા પરિવારો નાના થતા જાય છે, અને સાથે સાથે આપણા રિશ્તાઓ પણ નાના થતા જાય છે. પહેલાં જે મોટા પરિવારો હતા, જ્યાં દાદા દાદી, કાકા કાકી, મામા મામી બધા એક જ છત નીચે રહેતા હતા, તે હવે ન્યુક્લિયર ફેમિલીમાં બદલાઈ ગયા છે. આ ન્યુક્લિયર ફેમિલીને એક એટમ સાથે સરખાવવામાં આવે છે. જેમ એટમમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન હોય છે, તેમ પરિવારમાં પિતા, માતા અને બાળક હોય છે. પણ એટમમાં જેમ કણો વચ્ચે અંતર હોય છે, તેમ પરિવારના સભ્યો વચ્ચે પણ અંતર આવી જાય છે. આ અંતરનું સૌથી દુઃખદ પરિણામ એ છે કે પિતા અને સંતાન વચ્ચે કુદરતી જોડાણ ઓછું થઈ જાય છે. એક પિતા પોતાના બાળકના મિત્રોના નામ જાણતો નથી, પણ બોલિવૂડના અભિનેતાઓના નામ યાદ રાખે છે. આઈપીએલના ખેલાડીઓની આંકડાકીય માહિતી તેની પાસે છે, પણ પોતાના બાળકના સપનાઓને ડરની તેને ખબર નથી. આ સ્થિતિમાં એક પ્રકાશ કિરણ આવે છે, પ્રમુખ સ્વામી મહારાજનું ઘર સભાનું વિચાર. કલ્પના કરો કે તમારા ઘરમાં અઠવાડિયામાં 2 વાર માત્ર 25થી 30 મિનિટ માટે બધા સભ્યો એક સાથે બેસે છે. કોઈ ટીવી નથી, કોઈ મોબાઈલ નથી, કોઈ ખાવાનું પ્લેટ નથી, માત્ર શાંતિ અને સંવાદ છે. આ ઘર સભાની શરૂઆત થાય છે 5 મિનિટના ભગવાનના નામસ્મરણથી. આ 5 મિનિટમાં ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે, મનમાં શાંતિ આવે છે. પછી આવે છે 10 મિનિટનું આધ્યાત્મિક વાંચન. રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા જેવા ગ્રંથોમાંથી વાંચન. આ વાંચન માત્ર શબ્દો નથી, આ છે જીવનના મૂલ્યોનું સિંચન. પછી આવે છે 5 મિનિટનો અનુભવ શેરિંગનો સમય. દરેક સભ્ય પોતાના દિવસના અનુભવો, વિચારો અને લાગણીઓ શેર કરે છે. આ ક્ષણોમાં પરિવારના સભ્યો એકબીજાને સાચા અર્થમાં ઓળખે છે. છેલ્લે આવે છે 5 થી 10 મિનિટનો ડે હેપનિંગ્સનો સમય, જ્યાં તાજેતરના પ્રસંગોની ચર્ચા થાય છે. આ ઘરસભાનો જાદુ એ છે કે તે પરિવારના સભ્યોને એકબીજાની નજીક લાવે છે. જેમ ચુંબક લોખંડના ટુકડાઓને પોતાની તરફ ખેંચે છે, તેમ ઘરસભા પરિવારના સભ્યોને એકબીજાની તરફ ખેંચે છે. ઝઘડાઓ ઓછા થાય છે, સમજણ વધે છે, અને પ્રેમની ભાવના મજબૂત બને છે. અનેક પરિવારોએ આ પ્રયોગ કર્યો છે અને તેના અદ્ભુત પરિણામો જોયા છે. ભાઈ બહેનો વચ્ચેના વિવાદો ઓછા થયા છે, પતિ પત્ની વચ્ચે સમજણ વધી છે, અને માતા પિતા અને સંતાનો વચ્ચે નવું બંધન બન્યું છે. ઘરમાં પ્રેમનું વાતાવરણ બને છે, અને આ પ્રેમ ઘરની બહાર પણ ફેલાય છે. પ્રમુખ સ્વામી મહારાજે માત્ર ઘર સભાનો વિચાર જ નથી આપ્યો, પણ અક્ષરધામ જેવા મહાન પ્રોજેક્ટ્સ દ્વારા સમાજની સેવા પણ કરી છે. તેમની દ્રષ્ટિ સ્પષ્ટ છે. શાંતિ પરિવારથી શરૂ થાય છે અને સમાજ સુધી પહોંચે છે. જેમ એક નાનકડો પથ્થર તળાવમાં ફેંકવાથી લહેરો બનીને આખા તળાવમાં ફેલાય છે, તેમ પરિવારમાં શાંતિ આખા સમાજમાં ફેલાય છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક, પણ પ્રમુખ સ્વામી મહારાજ સાથેના પોતાના આધ્યાત્મિક અનુભવને ટ્રાન્સેન્ડન્સ પુસ્તકમાં લખે છે. તેમણે કહ્યું છે કે વિશ્વ શાંતિનું રહસ્ય પરિવારમાં મજબૂત સંવાદમાં છે. સારું ચારિત્ર્ય પરિવારનો આધાર છે, અને મજબૂત પરિવારો મજબૂત સમાજ બનાવે છે. પણ આજના સમયમાં આપણે એક ભૂલ કરીએ છીએ.
આપણે માનીએ છીએ કે સફળતા માત્ર વ્યાવસાયિક સિદ્ધિમાં છે. મોટો ધંધો, ઊંચી પદવી, વધુ પૈસા, આ બધું મહત્વનું છે. પણ જો પરિવાર સાથે સુખમય સંબંધો ન હોય તો આ બધું અધૂરું છે. જેમ એક સુંદર મહેલ પાયા વિના ઊભો રહી શકતો નથી, તેમ જીવનની સફળતા પરિવારના પાયા વિના અધૂરી રહે છે. આંતરરાષ્ટ્રીય સંશોધનો પણ આ વાતને સમર્થન આપે છે. તેમાં સાબિત થયું છે કે ધંધાકીય સફળતા કરતાં પારિવારિક સુખ વધુ મહત્વનું છે. જે લોકો પરિવાર સાથે સમય વિતાવે છે તેઓ વધુ ખુશ અને સંતુષ્ટ રહે છે. આ બધાની શરૂઆત ભગવાનમાં શ્રદ્ધાથી થાય છે. શ્રદ્ધા એક એવી શક્તિ છે જે જીવનને સુંદર બનાવે છે. જેમ સૂર્યનો પ્રકાશ અંધકારને દૂર કરે છે, તેમ શ્રદ્ધા જીવનના દુઃખોને દૂર કરે છે. શ્રદ્ધાવાન વ્યક્તિ જીવનની મુશ્કેલીઓને સહજતાથી પાર કરે છે અને પોતાના વ્યવહારમાં નૈતિકતા જાળવે છે. જ્યારે આપણે નિયમિત રીતે ઘર સભાનું આયોજન કરીએ છીએ ત્યારે આપણું જીવન સુખદ, શાંતિપૂર્ણ અને સંતોષકારક બને છે. પિતા અને સંતાન વચ્ચેને વિવાદો ઓછા થાય છે, સંવાદ મજબૂત બને છે અને પરિવારમાં પ્રેમના ફૂલો ખીલે છે. આ કહાણીનો સાર એ છે કે જો તમે ચાહો છો કે લોકો તમારી સાથે રહેવા માટે તરસે, તો પહેલાં તમારે પોતાના પરિવાર સાથે મજબૂત બંધન બનાવવું પડશે. જેમ એક વૃક્ષ પહેલાં મજબૂત મૂળ ઉગાડે છે અને પછી ફળ આપે છે, તેમ તમારે પહેલાં પારિવારિક મૂળ મજબૂત કરવા પડશે અને પછી સમાજમાં તમારું આકર્ષક વ્યક્તિત્વ ખીલશે. શ્રદ્ધા, સંવાદ, નિયમિત ઘરસભા અને આદર્શ પારિવારિક જીવન, આ 4 સ્તંભો પર તમારું આકર્ષક વ્યક્તિત્વ ઊભું થશે અને જ્યારે આ વ્યક્તિત્વ ખીલશે ત્યારે લોકો તમારી તરફ એવી રીતે ખેંચાશે જેમ ફૂલોની સુગંધ તરફ ભમરા ખેંચાય છે. આ છે તે રહસ્ય જેનાથી તમે એવા બની શકો છો કે લોકો તમારી સાથે રહેવા માટે તરસે. આ રહસ્ય સરળ છે, પણ તેનો અમલ કરવો એ તમારા હાથમાં છે. આજથી જ શરૂઆત કરો અને જુઓ કે તમારું જીવન કેવી રીતે બદલાય છે.